સોનગઢ નગરપાલિકાના ટીમની સિરપુર નગરપાલિકા ખાતે વિકાસ કાર્યો અંગે શુભેચ્છા મુલાકાત. સોનગઢ નગરપાલિકાની ચૂંટાયેલ ટીમે પ્રમુખ શ્રી સારિકાબેન સચિનભાઈ પાટીલના અધ્યક્ષપણા હેઠળ મહારાષ્ટ્ર રાજ્યની સિરપુર નગરપાલિકાની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો મુખ્ય હેતુ સિરપુર નગરપાલિકા દ્વારા અમલમાં મૂકવામાં આવેલા વિકાસ પ્રોજેક્ટોની માહિતી મેળવી તંત્રની કામગીરીનો અભ્યાસ કરવાનો હતો. મુલાકાત દરમિયાન સોનગઢ નગરપાલિકાની ટીમે સિરપુર નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ આધુનિક રોડ, સ્ટ્રીટ લાઇટ વ્યવસ્થા, ગટર લાઇન, પાણી પુરવઠા પ્રોજેક્ટ તેમજ નગરપાલિકા સંચાલિત હોસ્પિટલ, શાળાઓ અને ગાર્ડનની મુલાકાત લીધી. ખાસ કરી આખા શહેરમાં મીટર આધારિત પાણી કનેક્શન વ્યવસ્થાની વિગતવાર સમજ પાણી પુરવઠા વિભાગના ઇજનેર દ્વારા આપવામાં આવી, જેનાથી પાણી વ્યવસ્થાપન વધુ પારદર્શક અને અસરકારક બન્યું છે. આ પ્રસંગે સિરપુર નગરપાલિકાના ચીફ ઓફિસર, ઉપપ્રમુખશ્રી તેમજ અન્ય નગરસેવકો સાથે પણ શુભેચ્છા મુલાકાત યોજાઈ હતી. સિરપુર નગરના વિકાસ પુરુષ તરીકે જાણીતા મુકેશભાઈ પટેલ સાહેબના નિવાસસ્થાને મુલાકાત લઈ તેમણે શહેરમાં હાથ ધરાયેલા વિવિધ વિકાસ કાર્યો અંગે વિગતવાર માહિતી આપી. ટીમે સિરપુરના ધારાસભ્ય શ્રી કાશીનાથ દાદા પાવરાના લોકસંપર્ક કાર્યાલયની પણ મુલાકાત લીધી. વધુમાં માજી શિક્ષણ મંત્રી અમરીશભાઈ પટેલ સાહેબની દીર્ઘદ્રષ્ટિ હેઠળ સિરપુર તાલુકા તથા ધુલિયા જિલ્લાના નાગરિકો માટે વિકસાવવામાં આવી રહેલી આધુનિક નર્સિંગ કોલેજ અને 1200 બેડની સુવિધાસભર હોસ્પિટલના નિર્માણ કાર્યની પણ મુલાકાત લઈ પ્રગતિ અંગે જાણકારી મેળવી. તેમના માર્ગદર્શન હેઠળ કાર્યરત નિમ્સ, એન્જિનિયરિંગ અને ફાર્મસી કોલેજોની મુલાકાત પણ લેવામાં આવી હતી. આ મુલાકાત સોનગઢ નગરપાલિકાની ટીમ માટે વિકાસના નવા મોડેલો સમજવા અને ભવિષ્યમાં પોતાના વિસ્તારમાં વધુ સારો વિકાસ અમલમાં મૂકવા પ્રેરણારૂપ બની હતી. રિપોર્ટર મનીષ જ્ઞાનચંદાની, તાપી.